હેલો, કેમ છો મિત્રો? આજે 14/4/2024 અને રવિવારનો દિવસ. મિત્રો, આજે રવિવારના દિવસે તમે એકદમ રજાના મૂડમાં હશો, પણ વિશ્વમાં શું ચાલી રહ્યું છે એની માહિતી તમારા સુધી પહોંચતી થાય એના માટે આપણે આ માય પ્રોફિટ પોઈન્ટ જે ચેનલ છે એના માધ્યમ દ્વારા હું તમારી સમક્ષ રજૂ થયો છું અને એમાં હું તમને જણાવીશ કે વિશ્વભરમાં અત્યારે હાલ જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલો કરી દીધો. શું આ મિત્રો તમને લાગે છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું છે? વચ્ચે રશિયાએ યુદ્ધ કરેલું, તો અત્યારે હાલ ઈરાન જે છે એ ઇઝરાયલ ઉપર જબરદસ્ત તાકાતથી મિસાઇલ હુમલો કરેલો છે અને એનું એક યુદ્ધ જહાજ જે ગઈકાલે રાત્રે એક બોટ પણ એમણે કબજે કરી લીધી છે. હવે એક સિમ્પલ ગણિત છે મિત્રો કે ન બનવાનું હવે બનશે, કારણ કે જે પ્રમાણેનો માહોલ વિશ્વભરમાં બનેલો છે કે હું ઉપરી, હું રાજા, એવું બધાને થવા જવું છે. તાકાત ન હોય અને તાકાત બતાવવા જાય તો સામેવાળો પછી 4 લાફા મારે કે ના મારે. એટલા માટે મિત્રો, આ શેર બજાર માટે નેગેટિવ ઇફેક્ટ કરશે. આ તમે તમારા સમક્ષ વિડીયો રજૂ કરવાનું મુખ્ય કારણ આ જ છે કે યુદ્ધ તો થવું હોય તો બહાર તો થવાનું જ છે, પણ એ યુદ્ધની અસર અહીંયા ઇન્ડિયાના બજાર ઉપર થશે કે કેમ, એ આવતીકાલની ગિફ્ટ નિફ્ટી તમને બતાવશે. આવતીકાલે જે સોમવારે બજારો ખુલવાના છે એમાં તમને સવારમાં જ ગિફ્ટ નિફ્ટી એની અસર બતાવવા માંડશે. જોકે શુક્રવારે મોડી રાત્રે આની અસર ડાઉ જોન્સ ઉપર, નેસ્ડેક ઉપર અને S&P 500 ઉપર તો દેખાવા માંડી હતી. 475 પોઈન્ટ ડાઉ જોન્સ માઇનસ હતો, 200 ઉપર નેસ્ડેક માઇનસ હતો. હવે આની અસર આપણને ભારતીય બજાર ઉપર સોમવારે દેખાશે, તો સ્વાભાવિક વસ્તુ છે. પણ આ યુદ્ધ જે ગઈકાલે રાત્રે પાછું ફરીથી વધ્યું છે, પેલા તો ભણકારા હતા કે આવું કરી દઈશ એવી ધમકી આપેલી અને આ તો આમણે કરી દીધું, એટલે એની અસર એ આવતીકાલે શેર માર્કેટમાં જોવા મળશે. તો મિત્રો, હું તમને વારે ઘડીએ કેમ કહું છું કે તમે થોડા કોશિયસ રહીને ચાલજો, કારણ કે બજાર એ અત્યારે હાલ ડામાડોળ કન્ડિશનમાં ચાલી રહ્યું છે. શેર વધતા નથી, જ્યારે બજાર વધતું હોય ત્યારે અમુક સ્મોલ કેપ, મિડ કેપ પાછા અમુક તો ત્યાંના ત્યાં ચોટેલા હોય. એટલે ઘણા સબસ્ક્રાઈબર મિત્રોના મારા ઉપર મેસેજ આવે છે કે આ શેર્સનું હવે મારે શું કરવાનું. તો આ શેર્સમાંથી તમે નીકળી અને મહેરબાની કરીને વધારેમાં વધારે સંખ્યામાં તમે ફ્રન્ટલાઈન એટલે કે એ ગ્રુપના શેર્સ, જે સેન્સેક્સ 30 શેર્સ જે કહેવાય, એમાંથી ખરીદી કરો. બાકી મૂડીનું ધોવાણ પેલામાં વધારે થશે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આ મેસેજ હું તમારા સુધી એટલા માટે પહોંચતો કરું છું કે તમે સતર્ક રહો અને કામ કરવા માટે ઉત્તેજિત રહો. એટલા માટે તમને માઇન્ડમાં એક ઇફેક્ટ રહેવી જોઈએ કે ના સાલું મારે કાલે કંઈક શું ગેમ પ્લાન બનાવવો, એના માટેની તૈયારીના ભાગરૂપે આપણે આ તમને માહિતી પૂરી પાડેલી છે. તો થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલનો દિવસ તમારા માટે શુભદાયી રહે, લાભદાયી રહે અને ફળદાયી રહે એવી મારા તરફથી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.